નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા એક ધાર્મિક વિડીયોમાં। મિત્રો, સ્કંદ પુરાણના રેવાખંડમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ કથા દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરે છે। સ્કંદ પુરાણના રેવાખંડમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે વિશે આજે આપણે આગળ વાત કરીશું। પરંતુ આ કથા દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરે છે। આ કથા સમાજના તમામ વર્ગોને સત્યનો વર્તનનો ઉપદેશ આપે છે। ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત અને કથા હિન્દુ ધર્મમાં અનેક ગણું મહત્વ છે। ખાસ કરીને પૂનમના દિવસે કથા કરવાનું વિશેષ મહત્વ છે। તો ચાલો મિત્રો આગળ વાત કરીએ તો એમનું મહત્વ વિશે વાત કરી તો સમાજના કોઈ પણ વર્ગનો વ્યક્તિ સત્યને ભગવાન માનીને ભક્તિભાવથી આ વ્રત અને કથાનું શ્રવણ કરી શકે છે, તો તેનું મનવાંછિત ફળ પણ અવશ્ય મળે છે। આ સાથે સત્યનારાયણ કથાનું શ્રવણ પણ સૌભાગ્યની વાત માનવામાં આવે છે। સામાન્ય રીતે એવું જોવા મળે છે કે સત્યનારાયણ વ્રતની કથા કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા અથવા ઈચ્છાઓ પૂર્ણ થાય ત્યારે સાંભળવામાં આવે છે। મિત્રો, શ્રી સત્યનારાયણના વ્રતની દંતકથા અનુસાર એક સમયે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્ષીરસાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા। તે જ સમયે નારદજી ત્યાં આવ્યા। નારદજીને જોઈને ભગવાન શ્રી હરિ વિષ્ણુએ કહ્યું કે હે મહર્ષિ, તમારા આવવાનો હેતુ શું છે? ત્યારે નારદજીએ કહ્યું કે નારાયણ પ્રભુ, તમે પાલનહાર છો, તમે તારણહાર છો। ભગવાન, તમે એવો સરળ અને નાનો ઉપાય જણાવો કે જેનાથી ધરતીના લોકોને ફાયદો થાય। આના ઉપર ભગવાન શ્રી હરિ વિષ્ણુએ કહ્યું કે હે દેવર્ષિ, જે વ્યક્તિ સાંસારિક સુખ ભોગવવા માંગે છે અને મૃત્યુ પછી બીજી વાર દુનિયામાં જવા માંગે છે, તેણે સત્યનારાયણ ભગવાનની પૂજા કરવી અને તેમનો પાઠ કરવો જોઈએ। સુખદેવ મુનિજીએ કહ્યું કે આ સત્યનારાયણ લીલાવતી, કલાવતી વગેરે વાર્તા છે। આજે આ સત્યનારાયણ કથાનો એક ભાગ બની ગયો છે। આ સત્યનારાયણ કથાનું મૂળ છે નારદજી અને વિષ્ણુજી વચ્ચેનો સંવાદ। તો ચાલો મિત્રો, સત્યનારાયણ ભગવાનની પૂજા કઈ રીતે કરવી તે વિશે આગળ જાણીએ। તો નારદજીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને વ્રતની રીત જણાવવા વિનંતી કરી। ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ કહ્યું કે સત્યનારાયણ વ્રત કરવા માટે વ્યક્તિએ દિવસભર ઉપવાસ કરવો જોઈએ। શ્રી સત્યનારાયણ વ્રતના ઉપાસકે સ્નાન કરવું અને સ્વચ્છ કપડાં પહેરવા, ત્યારબાદ કપાળ ઉપર તિલક કરવું જોઈએ અને શુભ સમયે સત્યનારાયણ ભગવાનની પૂજા કરવી જોઈએ। ત્યારબાદ સત્યનારાયણ ભગવાનની કથા વાંચી શકો છો અથવા તો મહાવિદ્વાનના શ્રી મુખેથી સાંભળી પણ શકો છો। સાંજે કોઈ મહાવિદ્વાનને બોલાવી અને સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવી। ત્યારબાદ ભગવાનને ચરણામૃત તેમજ બધો જ શણગાર જેમ કે કંકુ, ફળ ફૂલ, પંચગવ્ય, સોપારી, દુર્વા જેવું અર્પણ કરવું જોઈએ અને આનાથી સત્યનારાયણ ભગવાન ખૂબ જ આપના ઉપર પ્રસન્ન થાય છે। મિત્રો, આગળ વાત કરીએ તો પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ વ્રતનું વિશેષ મહત્વ છે, કારણ કે પૂર્ણિમા એ સત્યનારાયણનો પ્રિય દિવસ છે। આ દિવસે ચંદ્ર પૂર્ણ કળા સાથે ઉગે છે અને પૂર્ણિમાને અર્ધ્ય ચડાવવાથી વ્યક્તિના જીવનમાં પૂર્ણતા આવે છે। મિત્રો, પૂર્ણિમાના ચંદ્રને જળથી અર્ધ્ય ચડાવવું જોઈએ। ઘરના વાતાવરણને શુદ્ધ કર્યા પછી સ્થાપન ઉપર કળશ રાખો અને ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ અથવા તો સત્યનારાયણના ભગવાનના ફોટાની પૂજા કરો। ત્યારબાદ પૂર્ણિમાના ચંદ્રને જળથી અર્ધ્ય ચડાવવું જોઈએ। ઘરના વાતાવરણને શુદ્ધ કર્યા પછી સ્થાપન ઉપર કળશ રાખો અને ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ અથવા તો સત્યનારાયણ ભગવાનના ફોટાની પૂજા અર્ચના કરવી જોઈએ। પરિવારના સભ્યોને એક સાથે મળી અને ભજન, કીર્તન અને આરતી કરવી જોઈએ અને આરતી કર્યા બાદ સૌને પ્રસાદ વહેંચવો જોઈએ। ત્યારબાદ ચંદ્રને અર્ધ્ય ચડાવો। મૃત્યુલોકમાં ભગવાન સત્યનારાયણની કૃપા મેળવવાનો આ સરળ માર્ગ છે। આ સાથે ઓમ શ્રી સત્યનારાયણ નમઃ ના 108 વાર જાપ પણ કરવા જોઈએ। આનાથી સત્યનારાયણ ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે અને બધી જ ઈચ્છાઓ પરિપૂર્ણ કરે છે। તો આજે આપણે
આ સત્યનારાયણ ભગવાનની કથા વિશે ઘણા બધા નિયમો અને તેમની પૂજા વિધિ કઈ રીતે કરવી તે વિશે ઘણું બધું જાણ્યું. તો તમને પણ જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ખૂબ જ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.